તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આ વિડીયોમાં આપણે ગુજરાતી સમાચાર ખેડૂત માહિતી વિશે માહિતી મેળવવાના છીએ। તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર। આગામી સમયમાં હીટવેવ અને ઉનાળાની ગરમીને લઈ શિક્ષણ વિભાગે આગોતરા પગલાં લીધા છે। હીટવેવના કારણે શાળાના વિદ્યાર્થીઓને અને સ્ટાફને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે એ માટે કરીને શાળાના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। ગુજરાતમાં ગરમીને લીધે પ્રાથમિક શાળાઓને સમય સવારે 7 વાગ્યાથી 11 વાગ્યાનો કરાયો છે। ગાંધીનગરથી પ્રાથમિક શિક્ષક નિયામકનો તમામ જિલ્લા શિક્ષણાધિકારી આદેશ। ઓપન એર ક્લાસ ન લેવા પણ અપાઈ સૂચના। શિક્ષકોને હીટવેવ અને તેનાથી બચવા ઉપાયો વિદ્યાર્થીઓને જણાવવા પણ આદેશ। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં ચૂંટણી પ્રચાર। ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આડે પખવાડિયાનો સમય બાકી છે, ત્યારે આગામી 26 એપ્રિલથી 5મી મે સુધી કોંગ્રેસના દેશભરના નેતાઓ ગુજરાતમાં જજાવતી ચૂંટણીના પ્રચાર કરે છે। કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી 29 એપ્રિલે પાટણમાં, જ્યારે પ્રિયંકા ગાંધી 27 એપ્રિલે વલસાડના ધરમપુર ખાતે જાહેર સભાને સંબોધીને ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે। પ્રથમ તબક્કામાં પાટણ અને ધરમપુરના સભા બાદ ફરીથી બંને નેતાની વધુ સભા યોજવાનું પણ આયોજન છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 1 મેની આસપાસ ગુજરાતમાં 4 દિવસનું રોકાણ કરીને ચારેય ઝોનમાં એક સભા સંબોધે તેવું આયોજન કરી રહ્યા છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો પીએમ મોદી આવવાના છે ગુજરાત। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 એપ્રિલ ગુજરાત સ્થાપના દિવસે ચૂંટણી પ્રચાર કરવા માટે ગુજરાત પહોંચશે। જૂનાગઢમાં જનસભાને સંબોધિત કરશે, જ્યારે પીએમ મોદી વડોદરામાં રોડ શો કરવાના છે। આ સિવાય પીએમ મોદી બનાસકાંઠા, સાબરકાંઠામાં ચૂંટણી પ્રચાર કરશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો પશુપાલકો માટે સારા સમાચાર। બનાસ ડેરીએ દૂધના ફેટમાં પ્રતિ કિલો 15 રૂપિયાનો વધારો કર્યો છે। આ પહેલાં તેનો ભાવ પશુપાલકોને 805 રૂપિયા મળતો હતો, જે હવે 820 રૂપિયા કરવામાં આવ્યો છે। તેથી પશુપાલકો ખુશ છે। બનાસ ડેરીએ 20 એપ્રિલના રોજ આ નિર્ણય લીધો છે। જણાવી દઈએ કે બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી ગણાય છે, જેની સાથે ઘણા પશુપાલકો સંકળાયેલા છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો મફત રાશન યોજના 5 વર્ષ સુધી। આપણી સરકારે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે। તેમને પણ થોડા સમય માટે ખૂબ સપોર્ટની જરૂર છે। આ વિચારની સાથે ભાજપે ગરીબ કલ્યાણ માટેની ઘણી યોજનાઓને વિસ્તારમાં કરવાનો સંકલ્પ કર્યો છે। મોદીની ગેરંટી છે કે ફ્રી રાશન યોજના આગામી 5 વર્ષ સુધી ચાલુ રહેશે। અમે ખાતરી કરીશું કે ગરીબોની થાળીમાં પૌષ્ટિક ભોજન હોય અને મોદીની ગેરંટી અને સસ્તી દવાઓ મળશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો 2000નો હપ્તો જમા। પીએમ કિસાનનો 16મો હપ્તો ટૂંક જ સમયમાં ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને 17મો હપ્તો જૂન અથવા તો જુલાઈ મહિનામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। પણ મિત્રો, કેટલાક એવા પણ ખેડૂતો છે જેમને છેલ્લા 3-4 વર્ષથી હપ્તાનો લાભ મળ્યો નથી। આનું કારણ શું હોઈ શકે? ખેડૂત સરકારને દોષી માની રહી છે। સરકાર અમને અમારા ખાતામાં હપ્તો આપતી નથી, પણ આની સચ્ચાઈ જુદી છે। જેમ કે મિત્રો, પીએમ કિસાનનો હપ્તો મેળવવા માટે તમારે પહેલાં તો તમારા બેંક એકાઉન્ટમાં કોઈ પણ જાતની પ્રોબ્લેમ હોવી જોઈએ નહીં। જેમ કે તમારું ખાતું બ્લોક હશે, તમારા ખાતામાં પૈસા આવશે નહીં, અને કેવાયસી કરાવેલું નહીં હોય તો પણ તમારા ખાતામાં પૈસા આવશે નહીં। બેંક સાથે પાન કાર્ડ, આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે અને તમારે પીએમ કિસાનનું ઈ-કેવાયસી ફરજિયાત કરાવી લેવાનું છે। આ બધી માહિતી તમારી કમ્પ્લીટ હશે તો 16મો અને 17મો હપ્તો એકસાથે તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે।
તો આજે જ બધી ભૂલો સુધારી લેજો અને 16મા અને 17માનો લાભ ચૂકશો નહીં। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો દેવા માફીને લઈ 25 મોટી ગેરંટીઓ। 48 પાનાના ન્યાયપત્રમાં 10 ન્યાય માટેના સંકલ્પ કરવામાં આવ્યા છે। દેશમાં ભાજપ સરકારના રાજ્યમાં બેરોજગારી, મોંઘવારી, આર્થિક હાલાકી સહિતની મુશ્કેલીઓના અન્યાયકાલને ખતમ કરી કોંગ્રેસ પક્ષ ન્યાય કરશે। આ ન્યાયપત્રમાં યુવા ન્યાય, મહિલા ન્યાય, ખેડૂત ન્યાય, શ્રમિક ન્યાય, હિસ્સેદારી ન્યાય, બંધારણીય ન્યાય, આર્થિક ન્યાય, રાજ્ય ન્યાય, સંરક્ષણ ન્યાય, પર્યાવરણ ન્યાય અને એમ 10 ન્યાય સંકલ્પ કરવામાં આવ્યા છે। કોંગ્રેસ પક્ષની 25 મોટી ગેરંટીઓ 30 લાખ સરકારી નોકરીઓ, જેમાં તમામ સરકારી ખાલી જગ્યાઓ પર ભરતી કેલેન્ડર પ્રમાણે ભરવામાં આવશે। યુવાનોની પહેલી નોકરી પાકી, જેમાં દરેક શિક્ષિત યુવકને 1 લાખની એપ્રેન્ટિસશીપનો અધિકાર। મહાલક્ષ્મી ગેરંટી અંતર્ગત દરેક ગરીબ પરિવારને એક મહિલા માટે દર વર્ષે 1 લાખ રૂપિયા આપવામાં આવશે। કેન્દ્ર સરકારની નવી નોકરીઓમાં મહિલાઓને 50% અનામત આપવામાં આવશે। ખેડૂતોને વ્યાજબી વળતર માટે સ્વામીનાથન પંચની ફોર્મ્યુલા પ્રમાણે લઘુત્તમ ટેકાના ભાવને કાનૂની દરજ્જો તેમજ કૃષિ લોન માફ કરવામાં આવશે અને તેના અસરકારક અમલ આપવામાં આવશે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતો માટે રાહતના સમાચાર। પરેશ ગોસ્વામી મુજબ 23 એપ્રિલથી તાપમાન ઊંચું જવાની સંભાવના છે અને ફરી એકવાર 25મી એપ્રિલથી 40 ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળી શકે છે અને સાથે સાથે મહિનાના અંતનો સમય મતલબ કે 25થી 27 એપ્રિલ સુધી રાજ્યમાં આકરી ગરમીનો અહેસાસ થશે। તેમણે કહ્યું કે 26થી 30 એપ્રિલના સમયમાં ઘાટા વાદળો અથવા અમુક જગ્યાએ છૂટાછવાયા વરસાદ અથવા મોટા માવઠા કે ઝાપટા વરસાદની શક્યતાઓ નથી। જો ઝાપટા પડશે તો પણ ખેડૂતોને નુકસાન નહીં થાય। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતોને મળશે 15 લાખની સહાય। આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશના ખેડૂતોને પીએમ કિસાન FPO યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ ખેડૂત ઉત્પાદક સંગઠનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે। દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે। આ યોજનાનો લાભ લેવા માટે 11 ખેડૂતોએ સાથે મળીને એક સંસ્થા અથવા કંપની બનાવવાની રહેશે। નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ રજીસ્ટ્રેશન કરાવી શકશો। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો આધાર કાર્ડમાં ફ્રીમાં થશે સુધારો। આધાર કાર્ડની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે। આધારમાં દસ્તાવેજો અપડેટ કરાવવાની છેલ્લી તારીખ અગાઉ 14 માર્ચ 2024 હતી, જેને UID દ્વારા 3 મહિના વધારીને 14 જૂન 2024 સુધી કરવામાં આવી છે। આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેથી જે મિત્રો આધાર કાર્ડમાં ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંગ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરાવવા માંગતા હોય તો 14 જૂન 2024 પહેલાં આ કાર્ય કરી શકે છે। તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ખેડૂત સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।